આગળ આપણે હવે પી વિભાગના તત્વોમાં એમોનિયા વિશે વાત કરવાની છે. તો આના પહેલાં આપણે નાઇટ્રોજન વિશે વાત કરી. હવે નાઇટ્રોજન તત્વના જે અગત્યના સંયોજનો છે કે જેની બનાવટમાં નાઇટ્રોજન હોય છે એવા સંયોજનો વિશે વાત કરવાની છે. તો હવે જોઈશું આપણે નાઇટ્રોજન તત્વના સંયોજનો. નાઇટ્રોજન તત્વના સંયોજનો. તો એમાં સૌ પ્રથમ આપણે જોવાનું છે એમોનિયા એટલે કે NH3. તો એમોનિયામાં ઘણું જ ઉપયોગી સંયોજન છે, ઘણા બધા એના ઉપયોગો પણ છે. તો આપણે સ્ટાર્ટ કરવાનું છે એમોનિયાની બનાવટથી. તો સૌ પ્રથમ આપણે જોઈશું એમોનિયાની બનાવટ. અલગ અલગ રીતે તેની બનાવટ થઈ શકે છે. એમાં પહેલી બનાવટ છે યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થના ક્ષયનથી. યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થના ક્ષયનથી. ક્ષયનથી એટલે કે એના સડવાથી. યુરિયા જેવો પદાર્થ છે જો પડ્યો રહે અને સડી જાય તો એના ક્ષયનથી એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા જોઈએ આપણે એની. NH2CO NH2 બરાબર. આ યુરિયાનું બંધારણ છે. યુરિયા બધાએ નામ સાંભળ્યું જ હશે. ખાતરમાં જે આપણે ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરીએ છીએ એની જ વાત છે અહીંયા. એની જ્યારે પાણી સાથે બરાબર એટલે કે ભેજ સાથે પણ થઈ શકે કે જમીનમાં જે પાણીનું થોડુંક પ્રમાણ રહેલું એની સાથે પણ હોઈ શકે. ટૂંકમાં એ જ્યારે પાણીના કોન્ટેક્ટમાં વધારે સમય સુધી રહે તો એનું ક્ષયન થાય અને ક્ષયન થવાથી શું બને છે? યુરિયા બરાબર NH3. અને બીજું કાર્બન ડાયોક્સાઇડ પણ અહીંયા છૂટો પડે છે. આ બંને કેવા હોય છે? ગેસ સ્વરૂપમાં બરાબર. તો આ રીતે તમે યુરિયાના વિઘટનથી એટલે કે એના ક્ષયનથી NH3 એટલે કે આપણી જે મુખ્ય પ્રોડક્ટ છે એ બનાવી શકાય અથવા તો ત્યાંથી તે બને છે. એના પછી જોઈએ બીજી જે બનાવટની પદ્ધતિ છે એ છે એમોનિયમ જે ક્ષાર છે એની NaOH કે CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા એટલે કે બેઝ સાથે એમોનિયમ ક્ષારની NaOH અથવા તો બીજો જે ક્ષાર છે CaOH ટ્વાઇસ. આ બંને બેઝ જ છે. તો એની સાથે પ્રક્રિયા કરવાથી તમને એમોનિયા મળે છે. પ્રક્રિયા કરવા આખું લખતા આપણે ખાલી રિએક્શન જોઈએ. ખાલી એક એમોનિયમ ક્ષાર લઈએ આપણે NH4 ટ્વાઇસ SO4 બરાબર. તો આની તમે NaOH સાથે પ્રક્રિયા કરાવો કે CaOH સાથે કરાવો. તો પહેલાં જોઈએ આપણે NaOH સાથે. તો એની જ્યારે તમે NaOH સાથે પ્રક્રિયા કરાવો છો બરાબર. હવે આ જે છે તે સોલિડ ફોર્મમાં હોય છે અને આ છે એક્વસ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય છે NaOHનું. તો ત્યાંથી તમને એમોનિયા, પાણી અને Na2SO4 એ અલગ થશે. પરંતુ આપણી મુખ્ય નિપજ છે આ NH3 ગેસ એ છૂટો પડશે અથવા તો એ બનશે એવું કહી શકો તમે પ્રક્રિયા દરમિયાન. બીજું તો કે પાણીનો અણુ બને છે
અને ત્રીજું તો કે એકવસની બનાવટમાં એટલે કે જે પાણીનું દ્રાવણ છે એમાં શું બચશે પાછળ Na2SO4 આ ક્યાં બચશે એકવસમાં. બીજો ખ્યાલ લઈએ આપણે NH4Cl. બેલેન્સિંગ કરવા માટે આગળ આપણે બે એના તત્વયોગ વિધિ ગુણક મૂકશું. CaOH ટ્વાઇસ એની સાથે તેની પ્રક્રિયા કરતા NH3 મળે છે. અગેન આ એકવસમાં હશે, આ હશે સોલિડમાં. તો પ્રક્રિયાને અંતે તમને NH3 ગેસ છૂટો પડે છે. પાણી અને CaCl2 ઉપનિપજ તરીકે ત્યાં બનશે. પાણી અને CaCl2 બરાબર. તો આ રીતે તમે એમોનિયમ ક્ષાર છે એની બેઝ સાથે પ્રક્રિયાથી એમોનિયા વાયુ બનાવી શકાય. બરાબર. તો આ એક પદ્ધતિ છે જેનાથી તમે NH3 બનાવી શકો. એના પછી આગળ જોઈશું હવે આપણે હેબર વિધિ, જે ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ છે. હવે આગળ જોઈએ આપણે જે ઔદ્યોગિક બનાવટ એમોનિયાની ઔદ્યોગિક બનાવટ. તો ઔદ્યોગિક બનાવટ માટે જે રીત છે એને કહેવાય છે હેબર વિધિ અથવા તો હેબર પ્રોસેસ, જે આપણે આગળ પણ જોઈ ચૂક્યા છે. અગેન બીજી વાર જોઈએ અહીંયા તો હેબર વિધિથી મોટા પાયે NH3નું ઉત્પાદન થાય છે. બરાબર. ઔદ્યોગિક રીત છે તેની. તો પ્રક્રિયકો સિમ્પલ છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ. પણ આ કેટલો લેવાનો છે તમારે 3 મોલ. પ્રક્રિયા પરિસ્થિતિ તમારે રાખવી પડશે 212 દબાણ રિવર્સિબલ રિએક્શન માટે આ એરો હોય છે બંને બાજુ. 773 કેલ્વિન તાપમાન. બરાબર. અને FeO અને એની સાથે મિશ્રણ થોડું લેવામાં આવે છે K2O. બરાબર. K2O અને Al2O3 પ્લસ K2O. હવે આને પ્રવર્ધક કહેવાય છે. હવે પ્રવર્ધક શું એટલે જોઈએ આપણે હમણાં. તો આ રીતની પ્રક્રિયા પરિસ્થિતિ રાખો તમે તો અહીંયા સિમ્પલ તમને 2 મોલ NH3 વાયુ મળે છે. તો પ્રક્રિયા સિમ્પલ છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું તમે પ્રક્રિયા કરાવશો આ પ્રક્રિયા પરિસ્થિતિમાં તો તમને ત્યાંથી એમોનિયા મળશે. હવે આ પ્રવર્ધક એટલે શું છે તો કે પ્રવર્ધક એટલે થાય પ્રમોટર, કે જે પ્રક્રિયાને શું કરે, પ્રમોટ કરે. પ્રક્રિયાને પ્રમોટ કરશે. પ્રમોટ કરવું એટલે આગળ વધારવું એમ. બરાબર. અહીંયા 3H2 છે. બરાબર. તો આ રીતે ત્યાં એમોનિયાની બનાવટ લખી શકો છો તમે. એના પછી આગળની જે પ્રક્રિયા છે મેગ્નેશિયમ નાઇટ્રેટનું જળ વિભાજન. એ પ્રક્રિયા જોઈએ આપણે. મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું જળ વિભાજન. Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રેટનું સૂત્ર થશે. બરાબર. એ કેવા સ્વરૂપમાં હશે તો કે ઘન સ્વરૂપમાં.
એનું તમે જળ વિભાજન છે એટલે કે 6H2 આપણે આગળ જે 6 લખીએ અથવા તો કોઈ પણ વસ્તુ એ શું હોય તો કે તત્વયુગ્મિતીય ગુણક કહેવાય એને. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે ઉપયોગ થાય તેનો. પાણી સાથે તેની પ્રક્રિયા કરાવતા જળ વિભાજન કરાવતા જે તમને પ્રોડક્ટમાં છે એ છે મળશે 2 મોલ NH3 જે આપણી મુખ્ય પ્રોડક્ટ છે, ગેસિયસ સ્વરૂપમાં છે એટલે એ નીકળી જશે બહાર. અને બીજું મળશે MgOH ટ્વાઇસ, એ 3 મોલ તમને MgOH ટ્વાઇસ મળશે, બરાબર, એ ઘન અવસ્થામાં છે. તો આવી રીતે પણ તમે NH3 છે એમોનિયા તેની બનાવટ લખી શકો. તો ઔદ્યોગિક બનાવટ જોઈ, મેગ્નેશિયમ નાઇટ્રેટનું જળ વિભાજન જોયું, બરાબર, એમોનિયમ ક્ષારની સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ, બરાબર, અને યુરિયા જેવા પદાર્થના ક્ષયનથી એટલે કે સડવાથી જેના NH3 બને છે. તો આટલી પદ્ધતિ તેની બનાવટની છે, બરાબર. હવે જોઈએ તેના ભૌતિક ગુણધર્મો. NH3 ના ભૌતિક ગુણધર્મો. તો NH3 ના ભૌતિક ગુણધર્મોમાં સૌપ્રથમ આપણે જોઈશું તેનો જે શેપ છે, બરાબર, એ કઈ રીતનું તેનું બંધારણ હોય છે. તો નાઇટ્રોજન છે તે મધ્યસ્થ હશે અને 3 હાઇડ્રોજન તેની સાથે જોડાયેલા હશે. નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમના પડ્યા રહેશે. તો હવે એની બંધ લંબાઈની વાત કરીએ તો 101.7 પાઇકોમીટર જેટલી બંધ લંબાઈ હોય છે. એટલે કે અહીંયાથી અહીંયાનું જે બંધનું અંતર હોય છે કેટલું હોય છે તો કે 101.7 પાઇકોમીટર, બરાબર. ત્યારબાદ બંધ કોણની જો વાત કરવામાં આવે તો એ બંધ કોણ કેટલો હોય છે 107.8 ડિગ્રી, બરાબર, 107.8 ડિગ્રી. આ તેનો બંધ કોણ હોય છે. ત્યારબાદ તે રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે, બરાબર. રંગવિહીન છે, એમોનિયા છે તે કેવો છે, રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ. એમોનિયાની ખૂબ જ તીવ્ર વાસ આવે. તો આ એનો ભૌતિક ગુણધર્મ છે અને પોતાનો કોઈ રંગ હોતો નથી. જો શેપની વાત કરવામાં આવે તો ત્રિકોણીય પિરામિડલ આકાર છે, બરાબર, ત્રિકોણીય પિરામિડલ. આ એનો શેપ થઈ ગયો, બરાબર, ત્રિકોણીય પિરામિડલ, અથવા તો એને ટ્રાયગોનલ પણ કહી શકો છો તમે. અહીંયા 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અહીંયા જો અહીંયા આ ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગીદારી કરેલા છે, તો એવા 3 ઇલેક્ટ્રોન છે યુગ્મો, બરાબર. અને એક યુગ્મ એવું છે કે એને બંધમાં ક્યાંય પાર્ટિસિપેટ કર્યું નથી. તો અહીંયા તમે ઇલેક્ટ્રોન નામ લખી શકો કે 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, એની પાસે હોય છે કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારબાદ પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થામાં તે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલ હોય છે, જેના કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ થોડા કેવા હોય છે, ઊંચા હોય છે. ગલન બિંદુ આપણા માટે તો એ જ અગત્યનું છે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ
અપેક્ષા કરતા થોડા વધારે હોય છે. તો આ થયા તેના ભૌતિક ગુણધર્મો કે રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે, આકાર એનો ત્રિકોણીય પિરામિડલ છે, અથવા તો બીજું તમે કહી શકો ટ્રાયગોનલ છે પિરામિડલ, એની પાસે 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થાઓમાં તે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોય. બરોબર. આ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ થોડાક ઊંચા હોય એનું કારણ શું? તો કે ઘન પ્રવાહીમાં કયા બંધથી જોડાય છે? તો કે તે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલ હોય છે. H બંધથી જોડાયેલ હોય છે. માટે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા થોડા કેવા હોય છે? વધારે હોય છે. બરોબર. તો આ થયા તેના ભૌતિક ગુણધર્મો. બરાબર. ત્યારબાદ જોઈએ તેના રાસાયણિક ગુણધર્મો. આ સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે આ રીતે જ લખવાના છે. બરાબર. શોર્ટમાં આખા પેરેગ્રાફ ક્યારેય આપણે લખવાના નથી. આવા તો રાસાયણિક ગુણધર્મોમાં સૌપ્રથમ છે કે એમોનિયા વાયુ પાણીમાં દ્રાવ્ય થઈ NH4OH બનાવે. બરાબર. એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, જે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. બરાબર. એમોનિયા વાયુ પાણીમાં દ્રાવ્ય થઈ શું બનાવે છે? તો કે NH4OH બનાવે છે, એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે એના લીધે શું થાય? તો કે તે ત્યાં નિર્બળ બેઝ તરીકે વર્તે છે. બરાબર. કારણ કે OH- આયન અહીંયા બનશે. અહીંયા તમે લખી શકો કે નિર્બળ બેઝ તરીકે તે વર્તશે. એવું શું કામ થાય? આપણે પ્રક્રિયા જોઈએ તો વધારે ખ્યાલ આવે કે તમે એમોનિયા NH3 ગેસ અને પાણી એટલે કે H2O આ તમે લિક્વિડ રિએક્શન કરાવશો. બરાબર. તો એમાં દ્રાવ્ય થઈ જાય. શું બનાવે? તો કે 2 આયન બનાવે. એક તો NH4+ અને બીજું શું બનાવે? OH-. બરાબર. બંને શેમાં હશે? એક્વસ એટલે કે પાણીમાં જે જલીય દ્રાવણ છે તેમાં જ હાજર હશે. તો આ OH- આયન બનવાને કારણે તે કેવું બને છે? નિર્બળ બેઝ તરીકે વર્તે છે. આપણે આગળ પણ જોયું કે OH- રિલીઝ થતો હોય તો તે શું હોય? નિર્બળ અથવા તો બેઝ હોય, અને H+ કરતા હોય તો એસિડ. તો આ વસ્તુ આપણે આગળ પણ જોઈ ગયા છીએ. આ એની શું છે? એક રાસાયણિક ગુણધર્મ છે એમાં એમોનિયાનો. બરાબર. કે તે આવી રીતે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. ત્યારબાદ એમોનિયા વાયુ જલીય દ્રાવણ સાથે અથવા તો જલીય જે એસિડ છે એની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? ક્ષાર બનાવે છે. બરાબર. એ પણ એક મહત્વનો ગુણધર્મ છે કે એમોનિયા છે એનું તમે દ્રાવણ લઈ લો, એ એસિડ સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્ષાર બનાવે. તો એ જોઈએ આપણે. એમોનિયા વાયુનું જલીય દ્રાવણ, જો સાદું નહીં, એમોનિયા વાયુ ખરો પણ ક્યાં? તો કે જ્યારે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે અને પછી તે એસિડ સાથે પ્રક્રિયા કરે. જલીય દ્રાવણ એસિડ સાથે પ્રક્રિયા કરી
શું બનાવે છે તો કે તે ક્ષાર બનાવે છે, એમોનિયમ ક્ષાર, એમોનિયમ ક્ષાર બનાવે છે, બરાબર. તે ત્યાં એમોનિયમ ક્ષારનું જનરેશન કરશે. પ્રક્રિયા જોઈએ NH4OH, કે એનું આપણે પાણીમાં બનાવેલું છે દ્રાવણની વાત કરી, એ લીધું અહીંયા એમોનિયાનું એકવસ અને રિએક્શન કરી એની એસિડ સાથે, એટલે કે અહીંયા આપણે લીધો છે HCl. અગેન આ કેવો છે? જલીય જ છે, એટલે કે એકવસ જ છે, બરાબર. તો ત્યાં પ્રક્રિયા છે એના આગળ શું બનશે તમારું? NH4Cl, એટલે કે ક્ષાર બન્યો, NH4Cl, અને પ્લસ શું બનશે? H2O, પાણીનો અણુ ત્યાં છૂટો પડશે. અગેન આ શેમાં હશે? ક્ષાર જલીયમાં, અને આ લિક્વિડ પાણી જે આપણું હોય છે. ત્યારબાદ આની નાની રિએક્શન તમે H2SO4 સાથે કરાવો તો એ પણ કેવો છે? એસિડ જ છે. તો ત્યાંથી તમને NH4 ટ્વાઇસ SO4 મળશે, જે ક્ષાર મળશે એ કેવો મળશે? NH4 ટ્વાઇસ SO4, અને પાણીનો અણુ છૂટો પડશે. તો આ બંને પ્રક્રિયાઓ દર્શાવે છે કે તે એનું જલીય દ્રાવણ છે તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, બરાબર. તો અહીંયા પણ તેનો બેઝ તરીકેનો સ્વભાવ તમે જોઈ શકો છો, બરાબર. તો આ એની એક પ્રક્રિયા છે. ત્યારબાદ ધાતુ સાથે જે પ્રક્રિયાની વાત આવે છે, બરાબર. તો એનું જે આ એમોનિયા વાયુનું જલીય દ્રાવણ છે એ ધાતુ ક્ષારના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે. તો આ બે પ્રક્રિયાઓ જોઈ લો પહેલાં, પછી આગળ આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ. એમોનિયા વાયુનું જલીય દ્રાવણ એટલે કે NH4OH, બરાબર. આ છે એમોનિયા વાયુનું જલીય દ્રાવણ, અને ધાતુ ક્ષારના જલીય દ્રાવણ સાથે, ધાતુ ક્ષારના જલીય દ્રાવણ, ધાતુ ક્ષારના જલીય દ્રાવણ એની સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવશે? ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવશે. શું બનાવશે તે? ધાતુના હાઇડ્રોક્સાઇડ. ઉદાહરણ લઈને સમજીએ આપણે. તો NH4OH, અગેન જલીય દ્રાવણ છે એટલે એકવસ લખવું પડશે આપણે ત્યાં. પછી ધાતુ ક્ષારનું જે જલીય દ્રાવણ છે ને એમાં એક્ઝામ્પલ લઈએ આપણે ZnSO4, બરાબર. એ પણ કેવું છે? એકવસ જ છે, બરાબર. આ ઝિંક વાત છે, એટલે કે ધાતુ ક્ષારનું, એટલે કે Zn નો જે સલ્ફરવાળો ક્ષાર હોય છે, બરાબર, એ આપણે લીધો છે અહીંયા. પ્રક્રિયાને અંતે શું બનશે? તો કે ધાતુના હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા ધાતુ કોણ છે? ઝિંક. તો રિએક્શનને અંતે તમને જે પ્રોડક્ટ મળે છે એ શું હશે? તો કે ZnOH ટ્વાઇસ મળી ગયો આ ધાતુનો હાઇડ્રોક્સાઇડ, બરાબર. તો આ રીતે ત્યાં પ્રક્રિયા થાય છે, અને અલગ શું પડશે? છૂટું જે પડશે એ પડશે NH4 ટ્વાઇસ અને SO4. અહીંયા આના સફેદ પીપીટી મળે, સફેદ પીપીટી. પીપીટી તમે કદાચ સાંભળ્યું હશે. પીપીટી એટલે શું છે? પ્રેસિપિટેટ, અવક્ષેપ. તો આ પ્રક્રિયાને અંતે તમે આ જેવું આની પ્રક્રિયા કરો ને ZnSO4 અને NH4OH ની, તો ત્યાં તમને સફેદ પીપીટી જોવા મળે, સફેદ અવક્ષેપ દેખાય તરત ટેસ્ટ ટ્યુબમાં. તો એ અવક્ષેપ કોના હોય? ધાતુના હાઇડ્રોક્સાઇડના, એટલે કે ઝિંક છે ધાતુ, એના હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ ત્યાં જોવા મળે છે. તો આ છે તેની ધાતુના ક્ષાર એટલે કે જલીય દ્રાવણ છે તેની સાથે પ્રક્રિયા. ત્યારબાદ FeCl3નું એક એક્ઝામ્પલ આપેલું છે. આ એક એક્ઝામ્પલ જ છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો એ છે FeCl3. તો આ ધાતુ ક્ષારનું જલીય દ્રાવણ થયું, અને અગેન NH4OH. તો અહીંયાથી જે રિઝલ્ટમાં આપણને મળે છે એ મળે છે Fe2O3, Fe2O3 ઇન્ટુ XH2, એટલે કે હાઇડ્રેટેડ
બરાબર, હાઇડ્રેટેડ કહેવાય. ને ઇન્ટુ H2O લખ્યું હોય ને એને કેવું કમ્પાઉન્ડ કહેવાય? હાઇડ્રેટેડ. એટલે કે આમાં સ્ફટિક જળ સમાયેલું છે. આના અવક્ષેપ કેવા હશે? કથ્થઈ પીપીટી હશે આના, બરાબર. અને NH4Cl. તો FeCl3 અને NH4OH ની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને ત્યાં કથ્થઈ પીપીટી મળે છે Fe2O3 ના, અને NH4Cl છૂટું પડે છે. હવે આ જે કથ્થઈ પીપીટી છે ટેસ્ટ ટ્યુબમાં દેખાય. આપણે જ્યારે રેગ્યુલર ચાલુ થશે લેબ, તો લેબમાં આપણે આ જોશું પ્રક્રિયા કરી, બરાબર. અહીંયા તો આપણે ખાલી જોઈએ જ છે કે આવું આવું થાય, પણ આ જ્યારે ખરેખર તમે કરો ને ત્યારે વધારે તમને આઈડિયા આવે, બરાબર. કે તમે જુઓ, ઓબ્ઝર્વેશન કરો કે ખરેખર તમને આવું દેખાય ત્યાં, તો એ તમને વધારે મજા આવશે કે, બરાબર. તો આ બંને રિએક્શન જોઈએ આપણે, બરાબર. તો આગળ આપણે જોઈએ હવે કે એક અગત્યનો ગુણધર્મ જે એમોનિયા ધરાવે છે એ છે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે. આપણે જાણીએ છીએ કે જ્યારે NH3 અથવા તો આની સાથે તમારે સંયોજન બનાવો તો નાઇટ્રોજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન રહે છે, બરાબર. જે અબંધકારક હોય છે એની એક રિએક્શનમાં ત્યાં પાર્ટિસિપેટ કરતા નથી. તો આની પાસે એવી ક્ષમતા હોય છે કે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. તો ઇલેક્ટ્રોનનું દાન કરી શકતો હોવાને કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. કારણ કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે એને શું કહેતા આપણે? લુઈસ બેઝ. તો વધારાના ઇલેક્ટ્રોન હોવાથી તે તેનું દાન કરવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે લુઈસ બેઝ કહેતા. હવે આ લુઈસ બેઝ છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, માટે NH3 છે તે લિગેન્ડ સ્વરૂપે અથવા તો લિગેન્ડ તરીકે પણ વર્તી શકે. લિગેન્ડ તરીકે પણ વર્તી શકે. જે આપણે 9મા ચેપ્ટરમાં જોયું સંપર્ક સંયોજનો, કે NH3 હતો તે કેવો લિગેન્ડ છે? તટસ્થ લિગેન્ડ છે, બરાબર. લિગેન્ડ છે કેવો છે? તટસ્થ લિગેન્ડ તરીકે વર્તી શકે છે. તો આ જે ક્ષમતા છે તે તેના અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે હોય છે. તો એમોનિયા છે તે લુઈસ બેઝ તેમજ લિગેન્ડ તરીકે વર્તે છે અને ધાતુ આયન સાથે સંપર્ક સહસંયોજક બંધ બનાવી સંકીર્ણ આયન બનાવે, બરાબર. તે ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એ આપણે 9મા ચેપ્ટરમાં આગળ જોઈ ચૂક્યા છીએ. તો એનું એક એક્ઝામ્પલ તમને આપેલ છે કે Cu2+ આયન છે, બરાબર. તો આ Cuના એકવસમાં જે આયન છે એની સાથે જ્યારે NH3 પ્રક્રિયા કરે છે ત્યારે તે તેમાંથી એક સંકીર્ણ બનાવે છે CuNH3 4. CuNH3 તો આ જે સંકીર્ણ છે ઉપર 2+ વીજભાર હોય છે, એકવસમાં હોય છે. આપણને ખબર છે કે આ શું છે? અહીંયા લિગેન્ડ છે. આ Cu શું છે? અહીંયા ધાતુ છે. આનું તમે બેલેન્સિંગ કરશો તો અહીંયા 4 NH3 આવે છે, માટે અહીંયા તમે 4 લખી શકો. તો અહીંયા આવા સંયોજનો આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે. તો NH3 અહીંયા લિગેન્ડ તરીકે વર્તે. શા માટે? તો કે એની પાસે ઇલેક્ટ્રોન છે આપવા માટે. તો આપણે ત્યાં લિગેન્ડ માટે એ જ વાત કરી હતી કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે દાન કરવા માટે, એ લિગેન્ડ તરીકે વર્તી શકે. તો માટે અહીંયા NH3 પણ લિગેન્ડ તરીકે વર્તે છે, બરાબર. તો અહીંયા આ જે છે તેનો વાદળી રંગ હોય છે. C2+ જ્યારે એકવસમાં હોય ત્યારે એનો વાદળી રંગ હોય છે, અને જ્યારે સંવર્ગ સંયોજન બની જાય ત્યારે ઘેરો વાદળી રંગનું સંપર્ક સંયોજન બનાવે છે, બરાબર. તો હવે એના ઉપયોગો જોઈ લઈએ. ઉપયોગોમાં તે
ખાતરોની બનાવટમાં ઉપયોગી છે. બરાબર. હવે ખાતરો ક્યાં ક્યાં છે? તો એમોનિયમ નાઇટ્રેટ, બરાબર, એમોનિયમ નાઇટ્રેટ છે, એમોનિયમ ફોસ્ફેટ છે, એમોનિયમ ફોસ્ફેટ, ત્યારબાદ યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, આ બધાના જે લોકો ખેતી કરતા હોય એને ખબર હોય ખાતરની જે થેલી આવે ને તમારી ખાતરની, એમાં આ ઉપર લખેલા હોય બધા, ક્યારેક હવે જોજો. બરાબર. તો આવા બધા ખાતર છે એના ઉત્પાદનમાં ઉપયોગી છે. આ બધા ખાતરોના ઉત્પાદનમાં એમોનિયા છે તે ઉપયોગી છે. ત્યારબાદ HNO3 ના ઉત્પાદનમાં તે ઉપયોગી છે. HNO3 ના ઉત્પાદનમાં એમોનિયા વાયુ ઉપયોગો છે ના છે આ NH3 વાયુના. બરાબર. ત્યારબાદ એક એનો બીજો ઉપયોગ છે એ છે પ્રવાહી NH3 જ્યારે હોય છે, પ્રવાહી એમોનિયા એટલે કે પ્રવાહી NH3 એ શીતક તરીકે ઉપયોગી છે. બરાબર. પ્રવાહી NH3 શીતક તરીકે ઉપયોગી છે. બરાબર. તો આ બધા નાઇટ્રોજન યુક્ત ખાતરોના બનાવટમાં તો આનો ઉપયોગ થાય જ છે. એ સિવાય HNO3 જેવા અગત્યના સંયોજન, ખૂબ જ અગત્યનું સંયોજન છે HNO3, એના પછી આપણે જ જોવાનું છે નાઇટ્રિક એસિડ, એની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે, અને પ્રવાહી NH3 છે તેનો શીતક તરીકે ઉપયોગ થાય છે. બરાબર. તો આ જોયું આપણે એમોનિયાની વાત. આગળ જોઈશું આપણે હવે નાઇટ્રિક એસિડની વાત.